એક સમયે બાદશાહે રંગભુવનમાં દરબાર ભરી રંગરાગમાં ગુલતાન બની આનંદ લૂંટી રહ્યા હતા. દરબારીઓને વધારે આનંદિત બનાવવા માટે બાદશાહે એક ઉત્તમ અત્તરની શીશી કાઢી. જેવો તે બધાને છાંટવા જાય છે તેવું જ તે શીશીમાંનું થોડુંક અત્તર ગાલીચા પર ઢોળાઈ ગયું. તે કોઈ જાણી ન શકે તેમ ગાલીચા પરથી આંગળી વડે લેવાને જરા વાંકો વળ્યો, પણ અત્તર પડતા જ ગાલીચો ચૂસી જવાથી બાદશાહના હાથમાં ન આવ્યું. તેથી બાદશાહનો ચહેરો ફીકો પડી ગયો. આ સમયે બીરબલ પણ બાદશાહની બાજુમાં બેઠો હતો. તે કોઈ જોઈ શકે નહીં તેમ બીરબલ બારીક નજરથી બાદશાહના હાથમાંની શીશીમાંથી ઢોળાઈ ગયેલા અત્તર ઉપર હતી. તેથી બાદશાહ મનમાં વિચાર કરવા લાગ્યો કે મારા સરખા પણ આવી નજીવી વસ્તુ માટે કેટલો બધો લોભ રાખે છે. એમ જો બીરબલના જાણવામાં આવે તો તે વખત સાધીને મારી હાંસી કર્યા વગર કદી પણ રહેનાર નથી. આવો વિચાર કરી બીજે દિવસે પોતાની ઉદારતા બતાવવા માટે તરત એક પાણીનો હોજ ખાલી કરાવી, તે અત્તરથી ભરપૂર ભરાવી, શહેરના તમામ લોકોને બોલાવીને કહ્યું કે જેમ તમારી મોજ આવે તેમ આ અત્તરથી ભરેલા હોજમાંથી અત્તર લો. આ સાંભળી લોકો મોટી હોંશથી અત્તર લેવા લાગ્યા. આ વખતે બીરબલ પણ હાજર હતો. બીરબલને જોઈ બાદશાહે કહ્યું કે કેમ બીરબલ, કેવી મજા ઉડી રહી છે, કેવો આનંદ મચી રહ્યો છે. આ સાંભળી બીરબલે તરત મોં મલકાવીને કહ્યું કે હજૂર, મારા બોલવા પર રીસ ન ચઢાવશો, પણ જે બુંદથી ગઈ તે હોજથી કદી પણ સુધરતી હશે, તેનો આપે જ વિચાર કરી લેવો. બીરબલના આવા માનભંગ શબ્દો સાંભળીને બાદશાહ બહુ ચીડાઈ જઈને મનમાં બોલ્યો કે બીરબલે મારી હલકાઈ બતાવીને મારું માન ઉતરાવી નાખ્યું. અફસોસ, આને માટે એનો જાહેરમાં તિરસ્કાર કરવો એ તો મારા પદને વધારે લાંછનરૂપ સમજું છું. માટે સર્વની સમક્ષ ન બોલતા પછી એની વાત. આવો વિચાર કરી 2-4 દિવસ જવા દીધા પછી બાદશાહે રોજના નિયમ પ્રમાણે બીરબલની લેવાતી સલામ બંધ કરીને અનુચરને હુકમ આપ્યો કે મારો હુકમ થાય નહીં ત્યાં સુધી બીરબલને કચેરીમાં આવવા દેવા નહીં. આ વાત બીરબલના જાણવામાં આવતાં જ બીરબલે મનમાં વિચાર કર્યો કે ખરેખર મારા બોલવાથી શાહને માઠું લાગ્યું છે. બગડેલી બાજીને સુધારીશું. આ બનેલા બનાવ કોઈના જાણવામાં ન આવે તેટલા માટે અહીંયા ન રહેતા બહાર ગામ જઈ વસવામાં હું વધારે યોગ્ય સમજું છું. આવો વિચાર કરી તરત બીરબલ કોઈને જણાવ્યા વગર ગુપચુપ દિલ્હી છોડીને એક નાના ગામડામાં એક રહેતા ખેડૂતને ત્યાં જઈ પોતાનું ખરું નામ ઠામ ન બતાવતા અન્ય નામ ધારણ કરી રહ્યો. બીરબલ વગરનો દરબાર બાદશાહને અંધકાર સંભાસવા લાગ્યો. બીરબલ વગરનો દિવસ બાદશાહને બિહામણો લાગ્યો. બીરબલ વિના સત્ય ન્યાય કોણ આપે? બીરબલ વિના રાજ ખટપટનો નિવેડો કોણ લાવે? આવા વિચારમાં ને વિચારમાં બાદશાહ ઘણો ગભરાવા લાગ્યો. પોતાનો ગભરાટ ઓછો કરવા માટે બાદશાહે બીરબલની બહુ તપાસ કરાવી, પણ બીરબલનો પત્તો લાગ્યો નહીં. બીરબલ એ મારા રાજનો ચળકતો તારો છે. એ તારો ગુમ થઈ જવાથી મારા રાજ્યમાં અંધકાર ફેલાઈ જશે. આ ફેલાતા અંધકારને પ્રકાશમય કરનાર બીરબલ રૂપી તારાને શોધી કાઢવામાં જ મારું ભૂષણ છે. આવો વિચાર કરી બાદશાહે તરત બીરબલને શોધવા માટે ગામોગામ માણસો મોકલ્યા, પણ બીરબલનો પત્તો લાગ્યો નહીં. આથી બાદશાહ ઘણો ઉદાસ રહેવા લાગ્યો. બીરબલ બાદશાહથી રિસાઈ ગામ છોડી ચાલી ગયો છે એવી વાત ફેલાતા ફેલાતા છેક બાદશાહની ઉપર વેરભાવ રાખનારા અને વખત આવે તો તેનું રાજ્ય છીનવી લેવાનો ઈરાદો રાખનાર રાજાઓના કાન પર ગઈ. આમાં સૌથી મોટો દુશ્મન તુર્કસ્તાનનો બાદશાહ હતો. તેણે બીજા રાજાઓને બોલાવી કહ્યું કે જ્યાં સુધી બુદ્ધિવાન બીરબલ હતો ત્યાં સુધી આપણે આપણા દુશ્મન ઉપર ફાવી શક્યા નહોતા. હવે બીરબલની ગેરહાજરીમાં જો આપણે એકત્ર થઈ સામટા બળથી હુમલો લઈ જઈને દિલ્હી હાથ કરવામાં કશો વાંધો જોતા નથી.
પણ આપણા પ્રયાસમાં જો આપણે માનભંગ થઈએ તેટલા માટે અકબરની દરબારમાં હવે કોઈ બીજો બુદ્ધિશાળી પ્રધાન છે કે નહીં? જો કોઈ તેવો જ બુદ્ધિશાળી પ્રધાન હોય, અગર છુપી રીતે બિરબલ સલાહ આપતો હોય, તો લેને કો ગઈ પુત ને ખો આઈ ખસમ જેવી વાત બને. માટે પ્રથમ તેની ખાતરી કરી લેવા માટે બાદશાહને આ પ્રમાણે કાગળ લખવો કે અક્કલનો એક ઘડો ભરી 4 માસની અંદર મોકલાવી દેજો, અને જો ન મોકલી શકો તો લડાઈ માટે તૈયાર થજો. આમ લખવાથી ખરી બીના જાણવામાં આવશે, એટલે પછી આગળ ચાલવામાં આપણને કોઈ જાતની હરકત પડનાર નથી. આ વાતને બધા રાજાઓ કબૂલ કરવાથી તુર્કસ્તાનના શાહે સૌની સમક્ષ પત્ર લખી અનુચરને આપી અકબરને પહોંચાડવા દિલ્હી તરફ રવાના કર્યો. તુર્કસ્તાનના બાદશાહનો પત્ર લઈ ભમતો ભમતો અનુચર દિલ્હીમાં આવી અકબરને તે પત્ર આપ્યો. પત્ર વાંચી બાદશાહ મનમાં વિચાર કરવા લાગ્યો કે બિરબલના જવાની ખબર સાંભળી રાજશત્રુઓ મારું રાજ્ય લેવાને કેવા ઉન્મત્ત બન્યા છે. બિરબલ વગર આનો ઉત્તર આપી રાજ્ય શત્રુઓનું સમાધાન કરી શકે એવો કોઈ બીજો બિરબલ નથી. હવે આનો શો ઉપાય કરવો? કદાચ મારા કર્યા કર્મનો મારે ભોગ આપવો પડશે. મારી કરણીના ફળ મારે ચાખવા પડશે. આ તો હાથના કર્યા હૈયે વાગ્યા. એમાં બીજાનો શો દોષ? પાણી પીને ઘર પૂછવા જેવો મેં ઘાટ ઘડ્યો છે. અપમાન કરી દરબારમાં આવતો બંધ કીધો, અને હવે તેને સમજાવી લાવવામાં કેટલી બધી નામોશી. પણ તેમ કર્યા વગર હુટકો જ નથી. માટે મારા ઉપર ડોળા ઘુરકાવી રહેલાઓની બુદ્ધિ ઠેકાણે લાવવા એક યુક્તિ રચી બિરબલને શોધી કાઢું. આવો વિચાર કરીને બાદશાહે તરત દરેક ગામોના મુખીઓ ઉપર હુકમ લખી મોકલ્યો કે જે અમારા માણસ સાથે બકરો મોકલ્યો છે તેને દરરોજ 5 શેર દાણા તથા ઘાસ વગેરેનો ખોરાક આપવો. જેટલા વજનનો બકરો તમારી તરફ રવાના કરવામાં આવ્યો છે તેટલા જ વજનવાળો 1 માસથી વધારે રહેવો જોઈએ. જો વજન વધારે ઓછો થશે તો સખ્ત શિક્ષા કરવામાં આવશે. આવી યુક્તિવાળો હુકમ અને તેની સાથે એક બકરો અને તેનું રક્ષણ કરવા માટે એક નોકર દરેક ગામના મુખીઓ પર મોકલી આપ્યા. જે ગામમાં બિરબલ હતો તે ગામના મુખી પર આ હુકમ જતા જ તે બહુ ચિંતામાં પડ્યો. એના દુઃખનો પાર રહ્યો નહીં. આ બકરો વજનમાં વધવો કે ઘટવો જોઈએ નહીં. એવી યુક્તિ કયા ભંડારમાંથી શોધી કાઢવી? આવી રીતે તે દિવસેને દિવસે ગળતો ગયો. આ ખબર બિરબલને પડતા જ બિરબલે કહ્યું કે તમારે જરા પણ નિરાશ થવું નહીં. તમારી ઉપર આવી પડેલા સંકટ દૂર કરવામાં હું મારો ધર્મ સમજું છું. તમે મને આશરો આપી રાખ્યો છે તેનો બદલો વાળી આપવાને મને આ એક સારી તક મળી છે. માટે હું તમને જેમ બતાવું તેમ તમે જો કરશો તો તમારી ચિંતા દૂર થશે. બિરબલે મનમાં વિચાર કરી કહ્યું કે બાદશાહે મને શોધી કાઢવા માટે જ આ યુક્તિ રચી છે. બિરબલના વાક્યો સાંભળી મુખીએ કહ્યું કે જો તમે મને આફતમાંથી બચાવશો તો તમારો ઉપકાર કદી પણ ભૂલીશ નહીં. બિરબલે કહ્યું કે તમારા ગામને નાકે આવેલા બાગમાં જે વાઘ બાંધ્યો છે તે વાઘની પાસે આવેલા બકરાને થોડી વાર લઈ બાંધવો. વાઘના ભયથી તે રોજ દાણાચારો ખાવા છતાં આખર સુધી જરા પણ વજનમાં ઓછો વધતો થશે જ નહીં. પણ આ યુક્તિ મેં બતાવી છે તે કોઈના જાણમાં આવવું ન જોઈએ. બિરબલના કહેવા મુજબ કરવાથી આખર તારીખ સુધી બકરો તેટલા જ વજનમાં રહ્યો. અને તે બાદશાહ પાસે પહોંચાડવા પટેલ પણ સાથે ગયો. બાદશાહે દરેક ગામથી આવેલા બકરાઓને જોખી જોયા તો તે વજનમાં વધારે ઓછા થયા, પણ આ પટેલના ગામમાં રહેલો બકરો સરખા વજનનો થયો. તે જાણી બાદશાહને ખાતરી થઈ કે તે જ ગામમાં બિરબલ ભરાઈ બેઠો છે. આ બાબતે મુખીને પૂછતા મુખીએ કહ્યું કે અમારે તા એક મહેમાન ફરતો ફરતો આવી ચડ્યો હતો, તેણે આ ઉપાય બતાવ્યો હતો. તે જાણી બાદશાહે મોટા ઠાઠથી સવારી મોકલી બિરબલને પરત બોલાવી પ્રથમ કરતાં વધારે માન આપી પ્રધાનપદનો પોશાક બક્ષ્યો. પછી શાહે તરત તુર્કસ્તાનના શાહનો આવેલો પત્ર બિરબલના હાથમાં આપી શાહે કહ્યું કે
આ પત્રમાં જેમ લખ્યું છે તે મુજબ જવાબ આપવાની તજવીજ કરો. બીરબલ તરત તે કાગળ વાંચીને એક માટીનો ઘડો મંગાવી તેમાં એક તુંબડાના વેલાને વળગેલું નાનું તુંબડું ગોઠવી દીધું. રોજે રોજ તે તુંબડું વધતું ગયું. તેથી ઘડો તુંબડાના વધવાથી ભરાઈ ગયો તે જોઈ તેને દીટડેથી કાપી જુદું કર્યું. પછી બાદશાહને કહ્યું કે સરકાર અક્કલનો ઘડો ભરાઈ ગયો છે માટે તુર્કસ્તાનના શાહની પાસે મોકલાવો અને સાથે પત્ર લખી કહેવરાવો કે આપના લેખ મુજબ ઘડો ભરીને અક્કલ મોકલાવી છે, માટે ઘડાને ન ભાંગતા અક્કલને કાઢી લઈને અમારો ઘડો જેવો છે તેવો જ તરત મોકલાવી દેશો. જો એમ ન કરતા અક્કલ અને ઘડાનો નાશ કરશો તો અક્કલની કિંમત 2 કરોડ રૂપિયાની છે તે તમારી પાસેથી લડાઈ કરી વસૂલ કરવામાં આવશે. આ પ્રમાણે લેખ લખી શાહે અક્કલનો ભરેલો ઘડો તુર્કસ્તાનના શાહની હજૂર સાથે એક સવાર સાથે મોકલી આપ્યો. કેટલી મુદ્દતે તે સવાર તુર્કસ્તાનના શાહ પાસે જઈ ઘડો અને લેખ રજૂ કીધા. શાહે આ લેખ વાંચી તમામ દરબારીઓને તેની હકીકત કહી સંભળાવી. તેથી સહુએ પોતપોતાની અક્કલ મુજબ ઘડાને ખાલી કરવા બહુ મહેનત કરી પણ તે ફોક ગઈ. આ જાણી શાહે કહ્યું કે આ ઉપરથી સાબિત થાય છે કે અકબરની દરબારમાં હજી બુદ્ધિશાળી બીરબલ મોજૂદ છે માટે લડાઈ કરવામાં લાભ નથી અને ઘડાને તોડ્યા સિવાય અક્કલને કાઢી લઈ ઘડાને પાછો મોકલવાનું પણ બની શકનાર નથી. માટે 2 કરોડ રૂપિયા આપી ગુપચુપ બેસી રહેવામાં જ આબરૂ છે. આમ કરવા માટે તમામ દરબાર એકમત થવાથી 2 કરોડ રૂપિયા બાદશાહને મોકલાવી આપ્યા. તે અકબરે લઈ બીરબલને શાબાશી આપી તિજોરી તરતી કીધી. સાર્ક બુદ્ધિવાન પુરુષોથી બળવાન રાજાઓ પણ ડરે છે. કારણ કે બુદ્ધિવાન પુરુષ ધારે તે કરી શકે અને તેથી જ તેઓ બુદ્ધિવાનોને ચાહાય છે. માટે દરેકે બુદ્ધિવાનનો સંગ કરવો. તેને માટે કહ્યું છે કે પંડિત કી લાતા ભલા ક્યાં મૂર્ખ કી બાતા વોહ લાતે સુખ ઉપજેવો.